જ્યારે આવકવેરા વિભાગના અધિકારીઓ બધું ચેક કરી રહ્યા હતા ત્યારે સોફાની સાથે અડીને આવેલી એક દિવાલમાં એક નાનકડું કાણું દેખાયું અને આ કાણું એવું હતું કે જેની અંદર એક ચાવી જઈ શકે એમ હતી. સુરતમાં 28 જાન્યુઆરીથી આવકવેરા વિભાગે લક્ષ્મી ડાયમંડ ગજેરા બંધુઓ પર જે દરોડા પાડ્યા હતા એની કામગીરી સોમવારે પૂરી થઈ ગઈ છે. સોમવારે બપોર પછી દરોડા સમેટી લેવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 25 કરોડની રોકડ જ્વેલરી અને મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. સૂત્રોના કહેવા મુજબ લગભગ 1700 કરોડ રૂપિયાની બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા જોવા મળી રહી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. 28મી જાન્યુઆરીએ ગજેરા બંધુઓ એટલે વસંત ગજેરાની સાથે સંકળાયેલી લક્ષ્મી ડાયમંડ અને રિયલ એસ્ટેટની કંપનીઓ પર આવકવેરા વિભાગના એક સાથે દરોડા પડ્યા હતા અને આવકવેરા વિભાગનો મોટો કાફલો ઉતરી આવ્યો હતો અને લગભગ 30 સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. હવે એ પછી એક વિગત એવી બહાર સામે આવેલી કે વસંત ગજેરાની શાંતિ રેસિડેન્શિયલ કંપનીના એક ભાગીદાર પ્રવીણ અગ્રવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો અને એની અંદર બધી વિગતો સામેલ હતી જેને કારણે દરોડા પડ્યા હતા. હવે 28 જાન્યુઆરીથી દરોડા પડ્યા અને સોમવારે 2જી તારીખ સુધી બપોર સુધી દરોડા પાડ્યા. એમાં કેટલીક સ્થળે જે દરોડા હતા એ રવિવાર પહેલાં જ પૂરા થઈ ગયા હતા, પરંતુ સોમવારે બધી જ જગ્યાએ દરોડા પૂરા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. હવે આમ તો 25 કરોડ રૂપિયાની કેશ અને જ્વેલરી એ બધું જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લેપટોપ, કોમ્પ્યુટર, ડોક્યુમેન્ટ્સ બધું જપ્ત કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ દરોડાની અંદર એક ફિલ્મી સ્ટાઇલ પણ સામે આવી કે આવકવેરા અધિકારીઓ જ્યારે દસ્તાવેજો શોધી રહ્યા હતા, કારણ કે આવકવેરા વિભાગ ઇન્ફોર્મેશન સાથે આવેલું હતું કે આ જગ્યાએ મતલબમાં આટલા દસ્તાવેજો છે પણ મળતા નહીં હતા. તો આવકવેરા વિભાગના અધિકારીઓ જ્યારે બધું શોધખોળ કરતા હતા, જેમ તમે અજય દેવગણનું ફિલ્મ જોઈ હશે રેડ ફિલ્મ, તો એની અંદર જે રીતના ઇન્કમટેક્સ અધિકારીઓ દરોડા પાડે છે એવી રીતના બધી દિવાલોમાંથી તોડીને નીકળે છે, એવું લક્ષ્મી ડાયમંડની ઓફિસમાં પણ થયું. જ્યારે આવકવેરા વિભાગના અધિકારીઓ બધું ચેક કરી રહ્યા હતા ત્યારે સોફાની સાથે અડીને આવેલી એક દિવાલમાં એક નાનકડું કાણું દેખાયું અને આ કાણું એવું હતું કે જેની અંદર એક ચાવી જઈ શકે એમ હતી. તો આવકવેરા વિભાગને અંદાજ આવી ગયો કે આની પાછળ કંઈક સંતાડેલું છે. તો એ પછી ચાવી શોધી અને એ જ્યારે દિવાલ ખોલવામાં આવી તો એની પાછળ એક મોટો રૂમ હતો અને એની અંદર મોટા પાયે દસ્તાવેજો હતા. તો એ બધા જ દસ્તાવેજો જપ્ત કરી લેવામાં આવ્યા છે. હવે આની અંદર એક સિસ્ટમ એવી છે કે અત્યારે જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે એ બધા આઈટી ઓફિસે લાવવામાં આવ્યા છે સુરતની આવકવેરા ઓફિસમાં, અને આ દસ્તાવેજોને હવે એક દસ્તાવેજોને ધીમે ધીમે ચકાસણી કરવામાં આવશે. આમાં 4 થી 5 મહિના જેટલો સમય નીકળી જશે, પરંતુ કેટલાક સૂત્રોનું કહેવું એમ છે કે લગભગ 1700 કરોડ રૂપિયાની બેનામી આવક મળવાની સંભાવના છે. કેટલાક અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે મીડિયાને એવું કીધું છે કે ડાયમંડ જે છે એ રોકડમાં વેચી દીધા હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે, પરંતુ અત્યારે બધું તપાસનો વિષય છે અને આ બધી જ્યારે તપાસ ચાલશે, પૂરી થશે, ત્યારે એક્ઝેક્ટલી આંકડો આવશે. લક્ષ્મી ડાયમંડ ઉપરાંત જે બગદાણા અને પ્રવીણ અગ્રવાલ એ બધાને ત્યાં જે કનેક્ટેડ દરોડા પડ્યા હતા એ બધા દરોડા હવે પૂરા થઈ ગયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.